જયદીપ જલુ મારું નામ છે અને હું આ નવયુગ સ્કૂલનો સંચાલક છું. ખરેખર ઘટના એ પ્રકારની હતી કે સવારે સોમનાથ દાદાના દર્શન કર્યા અને સોમનાથ દાદાના દર્શન કરી અને પછી પ્રવાસ દેવળિયા પાર્ક જવાનો હતો અને દેવળિયા પાર્ક જતાં પહેલાં વચ્ચે જમવાની વ્યવસ્થા હતી અને જમવાની વ્યવસ્થામાં શિક્ષકો બધાએ વ્યવસ્થિત જમાડતા હતા અને એમાં 3-4 બાળકો 2-3 બાળકો ટૂંકમાં નજરચૂક કરી અને પછી સ્વિમિંગ પુલ પાસે જો સ્વિમિંગ પુલમાં જવાનું થાય તો શિક્ષકો સાથે જવાનું થાય આવી ત્યાં વાત પણ થયેલ, પણ નજરચૂક કરીને જમીને સીધા બાળકો નીકળી ગયા. એટલે સમગ્ર ઘટના એવી બની અને બાળક છે એ પાણીમાં પી ગયા અને અમને બહુ દુઃખ છે. અમારી સંવેદના એમના માતા પિતા સાથે છે, કારણ કે 26 વર્ષના ઇતિહાસમાં આપણી સંસ્થામાં ક્યારેય આવું થયું નથી, પણ આ પહેલી વખત પ્રવાસની અંદર, કારણ કે 3-4 દિવસના પ્રવાસ હોય, 4-5 દિવસના પ્રવાસ હોય, આપણે બધા ભૂતકાળમાં ગયેલા છીએ, પણ આ ઘટના છે એ ખરેખર અમારા માટે ખેદજનક છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.